આજે વાત કરીએ ફિયરની, કારણ કે જ્યાં તમે કંઈ નવી શરૂઆત કરો છો ત્યાં ફિયર ઓટોમેટિકલી આવે જ. ફિયર શું કહે? જો ના થયું તો હું કરી શકીશ, હવે લેટ તો નથી થઈ ગયું ને. પણ એક વાત સમજવાની છે, ફિયર એ સાઇન છે કે તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા છો. હું પણ ડરી હતી, હું પણ ટોકાઈ હતી, કારણ કે ડર સાથે ઊભા રહેવું એના કરતાં ડર સાથે આગળ વધવાનું બેટર છે. કન્સિસ્ટન્સીનો મતલબ મોટિવેશન નથી, કન્સિસ્ટન્સીનો મતલબ મૂડ હોય કે ના હોય તમે તમારું સ્ટેપ લો છો. રોજ 1% પણ કામ કરશો ને તો એક દિવસ 100% ચેન્જ જરૂર દેખાશે. આપણે બધાને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે, પણ સ્ટ્રોંગ રિઝલ્ટ ટાઈમ આવવાથી બને છે. સો આજથી ફિયરને સ્ટોપ કરવાનો ટ્રાય કરો, ફિયર સાથે એક્શન લેવાનું સ્ટાર્ટ કરો, કારણ કે ડર પછી ગ્રોથ છે અને ગ્રોથ પછી કોન્ફિડન્સ. બસ રોકાવાનું નથી, ધીમે પણ આગળ જ વધવાનું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ રાઇઝ એન્ડ ગ્રો ટુગેધર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.